મને સ્પેલિંગ લખવામાં ભૂલ પડે છે તો મારે શું કરવાનું? ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. બધા વિદ્યાર્થીઓના આ પ્રશ્ન આવે છે જે ઇંગ્લિશમાં નબળા હોય છે. સૌથી પહેલો વાત છે કે તારે બે વસ્તુની દરરોજ પ્રેક્ટિસ કરવી પડશે. એક તો છે તારે જોઈને લખવાની. દરરોજ એક પેરેગ્રાફ તારે જોઈને લખવાનો છે. તો તને સ્પેલિંગમાં કઈ રીતની ભૂલ પડે છે એ તને નવા શબ્દો મળશે, બરાબર છે. અને સૌથી બીજી મહત્ત્વની પ્રેક્ટિસ છે જે આપણા ગુજરાતના ઇંગ્લિશ શીખનારા બાળકો બહુ જ ભૂલ કરતા હોય છે અને અથવા એનો મહાવરો જ ઓછો હોય છે, એ છે ઇંગ્લિશને વાંચવું પડશે. જેટલું તમે વાંચશો ઇંગ્લિશ એટલા જ તમને સ્પેલિંગ નવા મળશે અને એમાં જે સ્પેલિંગની જે જોડણી છે એ તમને સારી રીતે સમજ પડશે. તો આ પ્રેક્ટિસ દરરોજ તમારે 15 મિનિટ કરવી જોઈએ, જેથી તમારા સ્પેલિંગમાં જે અત્યારે ભૂલ પડી રહી છે એ ન પડશે. આશા છે કે તમને હવે પછી 1 મહિનામાં આનું ચોક્કસ રિઝલ્ટ જોવા મળશે. થેન્ક યુ.